નમસ્કાર. એમ્બિશન લાઇક સોલ્ટ વોટર, મોર ડ્રિંક મોર થર્સ્ટી. મહત્વાકાંક્ષા ખારા પાણી જેવી છે, વધુ પીશો તો વધુ તરસ લાગશે. બસ આ મહત્વાકાંક્ષી બનીએ અને આજે આપણે છે એ મધ્યાહન ભોજન વિશે માહિતી મેળવીએ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના ક્યારે શરૂ થઈ? તો જવાબ 1984માં માધવસિંહ સોલંકીના સમયમાં. બીજું, ભારતમાં સૌપ્રથમ આ યોજના કયા રાજ્યમાં શરૂ થઈ હતી? જવાબ તમિલનાડુ. ત્રીજું, MDM એટલે મિડ ડે મીલનું નવું નામ શું રાખવામાં આવ્યું? તો જવાબ PM પોષણ શક્તિ નિર્માણ. આ યોજનાનો મુખ્ય હેતુ શું છે MDMનો? તો જવાબ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો અને પોષણ આપવું. પાંચમો પ્રશ્ન, પ્રાથમિક વિભાગમાં ધોરણ 1 થી 5 ના બાળકને કેટલી કેલરી મળવી જોઈએ? જવાબ 450. ઉચ્ચ પ્રાથમિકમાં બાળકને કેટલી કેલરી મળવી જોઈએ? તો જવાબ 700 કેલરી. સાતમું, ધોરણ 1 થી 5 ના બાળકોને કેટલા ગ્રામ પ્રોટીન મળવું જોઈએ? તો જવાબ 12 ગ્રામ. આઠમું, 6 થી 8 ના બાળકોને કેટલા ગ્રામ પ્રોટીન મળવું જોઈએ? 20 ગ્રામ. નવમું, ગુજરાતમાં તિથિ ભોજનની શરૂઆત ક્યારથી થઈ? જવાબ 2001માં. 10મું, મધ્યાહન ભોજન યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે? જવાબ શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર. 11મું, મધ્યાહન ભોજન યોજના માટે અનાજ કોણ પૂરું પાડે છે? જવાબ ભારતીય ખાદ્ય નિગમ, FCI. 12મું, જિલ્લા કક્ષાએ આ યોજનાના વડા કોણ હોય છે? જવાબ નાયબ કલેક્ટર. 13મું, દરેક શાળામાં ભોજનની ગુણવત્તા કોણ તપાસી શકે? જવાબ SMCના સભ્યો. 14મું, ગુજરાતમાં અઠવાડિયામાં કેટલી વાર સુખડી આપવામાં આવે છે? જવાબ 1 વાર. 15મું, મધ્યાહન ભોજનમાં આયોડિનયુક્ત મીઠાનો આગ્રહ કેમ રાખવામાં આવે છે? જવાબ ગોઈટર જેવો રોગ અટકાવવા માટે. 16, PM પોષણ યોજના કયા વર્ષ સુધી લંબાવવામાં આવી? જવાબ 2025-26 સુધી. 17મું, યોજના હેઠળ રસોઈયા મદદનીશની નિમણૂક કોણ કરે છે? જવાબ સ્થાનિક પસંદગી સમિતિ અને ગ્રામ પંચાયત. 18, શાળામાં ભોજન રાંધવા માટે કયા બળતણનો ઉપયોગ કરવાનો હોય છે? જવાબ LPG ગેસ. 19મું, દૂધ સંજીવની યોજના અંતર્ગત કેટલા મિલી દૂધ આપવામાં આવે છે? જવાબ 200 મિલી. ફ્લેવરવાળું. 20મું, ભોજનમાં શાકભાજી માટે કયો નવો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે? જવાબ સ્કૂલ ન્યુટ્રિશન ગાર્ડન એટલે કે કિચન ગાર્ડન. 21મું, સુપ્રીમ કોર્ટે કયા વર્ષમાં તમામ રાજ્યોને રાંધેલું ભોજન આપવાનો આદેશ કર્યો? જવાબ 2001માં. મધ્યાહન ભોજન યોજનામાં કેન્દ્ર અને રાજ્યનો હિસ્સો કેટલો હોય છે? જવાબ 60:40. 23, શું વેકેશન દરમિયાન ભોજન આપવાના હોય છે મધ્યાહન ભોજન? તો જવાબ સામાન્ય રીતે નથી આપતા, પણ દુષ્કાળ હોય તો આપી શકાય. 24, બાળકોના વજન અને ઊંચાઈ તપાસ વર્ષમાં કેટલી વાર થાય છે? જવાબ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સમયાંતરે. 25, ગુજરાતમાં અન્નપૂર્ણા યોજના અને MDM એટલે કે મિડ ડે મીલમાં વચ્ચે શું તફાવત છે? તો જવાબ અન્નપૂર્ણા શ્રમિકો માટે છે, MDM શાળા માટે છે. 26મું, IFMS પોર્ટલનો ઉપયોગ શેના માટે થાય છે? જવાબ માનદ વેતન અને નાણાકીય વ્યવહારો માટે. મધ્યાહન ભોજનમાં ચોખા અને ઘઉંનું પ્રમાણ કોણ નક્કી કરે છે? જવાબ રાજ્ય સરકારના મેનુ મુજબ. 28મું,
ભોજન બનાવતા પહેલાં રસોઈયાએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ, વ્યક્તિગત સ્વચ્છતા અને હાથ ધોવા. 29. એમડીએનના રજિસ્ટરમાં કઈ વિગતો નોંધવામાં આવે છે? જવાબ, હાજર સંખ્યા અને વપરાયેલા જથ્થો અને મેનુ. 30. બાળકોને લોહ તત્વ માટે કઈ ગોળી આપવામાં આવે છે? જવાબ, WIFS એટલે કે વીકલી આયર્ન એન્ડ ફોલિક એસિડ સપ્લિમેન્શન્સ. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.